આપણે સામાન્ય માચીસની એક માચીસ બોક્સ લઈએ એમાં પણ આપણે ટેક્સ પે કરીએ છીએ, એમાં પણ આપણો વેરો જમા થાય છે। એ ઘર વેરો હોય, પાણી વેરો હોય, જમીન વેરો હોય, ટોલ ટેક્સ હોય, કોઈ પણ એક સામાન્ય વસ્તુ લાવો છો એમાં 18%, 28%, 12% ટેક્સ લાગે છે। ખેતીવાડીનું કોઈ પણ સામાન લાવો કે કોઈ પણ કપડું હોય, જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ પર ટેક્સ લાગે છે અને ટેક્સના પૈસા સરકારમાં બધા જમા થાય છે અને સરકારમાં જમા થયા પછી એ પૈસા બજેટ બને છે અને બજેટ બને પછી આ વિસ્તારના વિકાસ માટે જે બજેટ આપણા માટે ફળવાય છે એ બજેટનો આજે ઉપયોગ નથી થઈ રહ્યો। તમે વિચાર કરો, આપણું બજેટ વિધાનસભાના બજેટ સત્રમાં જાહેર થઈ જાય છે પણ એ બજેટ આજે છેવાડીના વ્યક્તિ સુધી પહોંચતું નથી। આજે તમે જોઈ લો, આજે આપણા લોકોને રોજગારી નથી, ગામમાં ને ગામમાં બિનકુશળ શ્રમિકોને રોજગારી મળે એના માટે મનરેગા યોજનામાં કાયદો બન્યો છે કે 100 દિવસે એક વ્યક્તિને વર્ષના 100 દિવસે ફરજિયાત રોજગારી આપવાની, ફરજિયાત એને ગામમાં જ રોજગારી આપવાની। કોઈ પણ તળાવ ખોદાવો, રસ્તો બનાવો, લેવલિંગ કરાવો, ચેકડેમ બનાવો કે કંઈ પણ કરાવો, પણ મનરેગામાં દરેક વ્યક્તિને ગામમાં ને ગામમાં 100 દિવસની રોજગારી આપવાનો કાયદો છે। 100 દિવસની રોજગારી બધાને મળે છે? પાછળવાળા બોલતા નથી, તમને 100 દિવસની મળે છે? તો આપણને રોજગારી આપવા માટે સરકાર પર ગ્રાન્ટ નથી, એમના મંત્રીઓના છોકરાઓની એજન્સીમાં બારોબાર ગ્રાન્ટો જમા થઈ જાય છે। મંત્રીના છોકરાઓ કેટલા કરોડનું કૌભાંડ કર્યું ખબર છે ને બધાને? હજુ તો 3 જ પંચાયતની તપાસ થઈ છે, આવનારા દિવસોમાં બીજી પંચાયતોની તપાસ થશે તો ખૂબ મોટું કૌભાંડ આવવાનું છે। સાથે જ આપણા જિલ્લાના ભાજપના એક મોટા નેતાના 100 કરોડનું કૌભાંડ છે મનરેગામાં। એ કયો નેતા છે બધા જાણો છો ને? એ નેતાનું નામ મારે અહીંથી નથી લેવું, એવા નેતાઓના નામ અમે નથી લેતા, પણ એને પોતાના ડ્રાઈવરોના નામની એજન્સી બનાવી, ઘરના ધર્મપત્નીના નામે એજન્સી બનાવી અને જે જાંબુઘોડા જેવા વિસ્તારમાં લોકો પણ નથી, લોકોને રોજગારી પણ નથી મળતી એવી તાલુકામાં માત્ર 100 કરોડ રૂપિયા એમની એજન્સીમાં જમા થયા છે। આજે તમે જોઈ લો, નલ સે જલમાં આપણને એવું હતું કે ગામમાં ખોદે છે, રોડ ખોદી નાખે છે, ઘરની પાછળ ખોદે છે, પાઇપલાઇન નાખે છે, આપણને એમ હતું કે આપણી જે ટેક્સના પૈસા છે એમાં નળમાંથી પાણી આવશે, બધા જ ઘરોને નળમાંથી પાણી મળી ગયું છે એવું આપણા જિલ્લાનો રિપોર્ટ છે। બધાને નળમાંથી પાણી મળે છે ભાઈ? નળમાંથી પાણી મળે છે પાછળ? નળના નામે, નલ સે જલના નામે હજારો કરોડનું કૌભાંડ આપણા વિસ્તારોમાં થયું છે। આપણે અહીંયા બાજુ પાનમ ડેમની બાજુમાં હાડેર ગામ છે, હારેડા, કોઈ આવ્યા છે હારેડા ગામથી? હારેડા ગામમાં એક પાણી પુરવઠાની જૂથ યોજના બનાવી આ લોકોએ કે અમે લોકોને પાણી પૂરું પાડીશું। 136 કરોડ રૂપિયાની ચૂકવણું થઈ ગયું, એમાંથી કોઈને પાણી મળે છે ભાઈ? બેનો બોલતા નથી, મળતું હોય તો કેજો પાછા, નહીં અમે ખોટા પડીશું। પાણી મળે છે? આ બધી યોજના, મનરેગાની યોજના હોય, નલ સે જલની યોજના હોય, એ ગરીબો માટે બની, પણ એમના ભાજપના નેતાઓ, એમના નેતાઓના સંબંધીઓ, એમના કોન્ટ્રાક્ટરો આપણા હકના પૈસા આજે ખાઈ ગયા છે। એની સામે અમે અવાજ ઉઠાવીએ છીએ। આપણા બાળકો માટે જે સ્કોલરશીપની ગ્રાન્ટ આવે છે, આજે 2 વર્ષથી આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિવાસીઓના ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના હતી, એ યોજના અંતર્ગત આજ દિન સુધી એક પણ વિદ્યાર્થીને 1 રૂપિયો પણ ગ્રાન્ટ આપી નથી। એ પૈસા કામ વપરાય છે, તમે વિચાર કરો। આપણા વિસ્તારમાં શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનું બજેટ આવે છે, છતાં છોકરાઓને બેસવા માટે ઘણા ગામોમાં ઓરડાઓ નથી, ઘણા ગામોની શાળા 1 શિક્ષકથી ચાલે છે। ચાલે છે કે નથી ચાલતી? વાત સાચી છે કે ખોટી છે? ત્યારે આપણી ગ્રાન્ટ કામ વપરાય છે એના માટે પણ તમારે જાણવું પડશે, જાગવું પડશે। મારા યુવાનોને વિનંતી કરું છું, તમે પૂછો તાલુકા પંચાયત વાળાને તમારે વિકાસ સપ્તાહમાં કેટલા રૂપિયા વાપર્યા,
તમારે અમૃત મહોત્સવમાં કેટલા રૂપિયા વપરાયા, તમે ગૌરવ યાત્રામાં કેટલા રૂપિયા વાપર્યા, તમે વિકાસ મહોત્સવમાં કેટલા વાપર્યા. કરોડો રૂપિયાના મંડપો એ લોકો બિલો ઉતાર્યા છે. બધા જોરથી બોલજો. હું જય જવાન બોલાવીશ, જય કિસાન બોલજો. અહીંયા સ્થાનિક નેતાઓના માણસો પણ 8-10 આવેલા છે. ચૈતરભાઈની સભામાં લોકો ઉત્સાહમાં છે કે નારા બોલે છે કે નથી બોલતા, સાંભળે છે કે નથી સાંભળતા, બધા વિડીયો લઈને જશે. એટલે એવું જોરથી તમારે અવાજ અને એવા અવાજથી જોરથી બોલવાનું છે કે એમના પણ કાનના પડદા ખુલી જાય. બરાબર છે ને? જય જવાન, જય જવાન, જય જવાન, ઇન્કલાબ, ઇન્કલાબ. ધન્યવાદ. આજની ગુજરાત જોડો જનસભામાં અહીં મંચસ્થ મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના ગુજરાતના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી, આમ આદમી પાર્ટીના યુવા નેતા અને વિદ્યાર્થી નેતા એવા યુવરાજસિંહ જાડેજા, દાહોદ જિલ્લાના સંગઠન મંત્રી એવા નરેશભાઈ બારિયા, આપણા જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા પ્રવીણભાઈ રાઠવા, દાહોદ જિલ્લાના પ્રમુખ એવા રાકેશભાઈ બારિયા, છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા, મહીસાગર જિલ્લાના પ્રમુખ એવા બાબુભાઈ ડામોર, સાથે પંચમહાલ લોકસભાના ઇન્ચાર્જ એવા ભાણાભાઈ ડામોર, સાથે રમણભાઈ બારિયા, ભાવેશભાઈ બારિયા, જસવંતભાઈ બારિયા, સાથે અમરસિંહભાઈ રાઠોડ, દિગ્વિજયસિંહ રાઠોડ, અને સાથે મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો, વડીલો, પદાધિકારીઓ અને મારી સામે મોટી સંખ્યામાં ઉપસ્થિત એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટી સમાજમાંથી પધારેલા સંતો, મહંતો, વડીલો, યુવાનો, મારી માતા તુલ્ય માતાઓ, મારા ભાઈઓ અને બહેનો, બધાને ચૈતર વસાવાના નમન કરું છું. સૌને મેં જોહાર કરું છું. સાથે સાથે આપણી સભામાં આપણો અવાજ પૂરા ગુજરાત અને પૂરા દેશ સુધી પહોંચે એના માટે સવારથી જ ખડે પગે અહીંયા પધારેલા મીડિયાના મિત્રો સાથે આપણો કાર્યક્રમ ખૂબ સારી રીતે થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે સવારથી જ પોતાની વ્યવસ્થા જાળવવા બંદોબસ્તમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ, હોમગાર્ડના મિત્રો અને તમામ લોકો માટે પણ એકવાર જોરદાર તાળીઓ પાડી લો. સાથીઓ, હું વધારે સમય નહીં લઈશ. ઘણા વક્તાઓએ બધી વાતો તો કરી જ છે, એટલે ટૂંક સમય 8-10 મુદ્દાઓ છે એની ચર્ચા કરીને આપણે મારું વક્તવ્ય હું પૂરું કરીશ. તો આજે તમે જોયું હશે, આજના જ એક ગુજરાત સમાચારના પેપરમાં આજના જ ડેટા છે કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 91,453 કિલો ડ્રગ્સ પકડાયું. પોલીસ પર આ ડ્રગ્સ કોણે બનાવ્યું, ક્યાંથી આવ્યું, કોણે મોકલ્યું, કોણ લાવ્યું, એની આજ દિન સુધી પોલીસ વિભાગ પર પણ માહિતી નથી. સાથીઓ, આ બહુ ગંભીર બાબત છે. આજથી 5 વર્ષ પહેલા કે 8 વર્ષ પહેલા ડ્રગ્સ વિશે આપણે કોઈ જાણતા નહોતા, પણ આજે જ્યારે બેરોજગારી એટલી બધી છે, મોંઘવારી એટલી બધી છે, તો ઘણા યુવાનો, ઘણી મહિલાઓ આ ડ્રગ્સને રવાડે ચડીને એ રોજગારી એમાંથી મળશે એ પ્રકારે એ ધંધાઓમાં કેટલાક લોકોને લગાડી દેવામાં આવ્યા છે. ત્યારે ભલે આજે ગુજરાતમાં દારૂબંધીના નામે બધા દંડેરો પીટતા હોય, પણ જે પ્રકારે ગુજરાતમાં ડ્રગ્સ પકડાયું છે અને જે પ્રકારે પકડાય છે એ આપણા માટે ખૂબ જ ચિંતાની વિષય છે. ત્યારે ગુજરાત સરકારે એની ચિંતા કર્યા વગર, એની ગંભીરતા લીધા વગર જે બીજી વાતોમાં બીજા